ખ્રિસ્તમાં વાલાઓ, ફરીથી એકવાર આજનો રવિવાર અને આ પવિત્ર સંગતના માટે પ્રભુ પિતાના નામને ધન્યવાદ આપતા આપણે પ્રભુની ખાસ સહાયમાં, પ્રભુની કૃપાની અંદર આ ભજન સેવામાં આપણે ખાસ આગળ વધતા શરૂઆતની અંદર દેવ પિતાનું પવિત્ર વચન આમ આપણને જણાવે છે, હે સૈન્યોના યહોવા, તારા માનવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેમને માટે ક્ષુણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ પ્રશ્નાર્થ કરે છે. તારા મંદિરમાં રહેનારાને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. આમેન. આવો આપણે પ્રાર્થનામાં રમીએ અને એ દ્વારા પ્રભુ પિતાને મહિમા સ્તુતિ આરાધના કરતા આ પ્રાર્થનાની અંદર આપણે સર્વ નમીશું. હે અમારા સર્વશક્તિમાન દયાળુ પ્રેમાળ પરમેશ્વર પિતા, પ્રભુ તમારી અકૂટ દયાના અકૂટ કૃપાના માટે અમે ધન્યવાદ આપતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો રવિવારનો પ્રભુ જે શ્રેષ્ઠ પવિત્ર આનંદમય આશીર્વાદ છે કે જે તમારી સન્નિધિમાં તમારા કૃપાસન પાસે તમારી પવિત્ર પ્રેમાળ હાજરીની અંદર પ્રભુ એ સમાયેલો છે. તમે વિશેષ દયા કરો, કૃપા કરો. તમારું અદ્ભુત પ્રભુ, તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ પ્રભુ તમે નિત્ય અમારા હકમાં તમે પ્રગટ કરો છો. આજની ભજન સેવાને પણ તમે વિશેષ કરીને ધન્ય આશીર્વાદિત બનાવશો. અમે બધા પણ તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, માન્ય કરો બા. આમેન. આવો આ સમયે આપણે પ્રભુ પિતાની સ્તુતિ આરાધનાની અંદર આપણે જોડાઈશું અને ગીતમાં આપણે બધા ભાગીદાર બનીશું. ફરીથી એકવાર તમામ ભજન સેવામાં ભાગીદાર બનનાર તમામનો ખાસ પ્રભુ પિતાના નામમાં આવકાર કરવામાં આવે છે. અને જ્યારે આપણે બધા ભજન સેવામાં ઉપસ્થિત આ રીતે રહ્યા છે, ઓનલાઈન છે, આપણી જગ્યા પર છે, પણ પ્રભુ પિતાના પવિત્ર નામને માટે ધન્યવાદ આપતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. હિન્દી વિભાગમાંથી આપણે ગીત ગાઈશું. હિન્દી વિભાગ ભજન સંગ્રહમાં, નવા ભજન સંગ્રહમાં અને બાઇબલ સાથેના ભજન સંગ્રહમાં પણ હિન્દી વિભાગના અંદર જે ગીતો આપવામાં આવ્યા છે અને એ ગીત 44 નંબરનું ગીત છે. ગીત નંબર 44. બોલો જય, મિલકર જય, બોલો જય ઈસુ કી જય. કદાચ ઘણીવાર એકાદ નંબર આગળ પાછળ હોય છે અમુક ભજન સંગ્રહમાં, પણ આના શબ્દો છે બોલો જય, મિલકર જય, બોલો જય ઈસુ કી જય. હિન્દી વિભાગમાં 44 નંબરનું આ ગીત આપણે બધા સાથે ગાઈશું. બોલો જય, મિલકર જય, બોલો જય ઈસુ કી જય, બોલો જય
આભારની અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીએ. આભાર માનતા પ્રભુની કૃપાની અંદર આભાર અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે બધા સાથે આપણે બધા જોડાઈશું. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા દયાળ દયાળુ પરમેશ્વર પિતા, પ્રભુ અમે આજના સુંદર રવિવારના સમય માટે, દિવસના માટે અને આ ભક્તિ સભાની આ પળોના માટે, સમય માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ગત અઠવાડિયામાં, ગત કાળ સુધી તમે અમારી સંભાળ, સહાય, રક્ષણ, સલામતી બન્યા. સર્વ રીતે પ્રભુ તમારું ભરપૂરીપણું તમે મારા જીવનમાં પૂરું પાડી રહ્યા છો. સર્વ જરૂરિયાતોનો ભંડાર પ્રભુ તમે અમારો બનો છો. સર્વ રીતે તમારી કૃપાની અંદર અમે આગળ વધીએ છીએ ત્યારે ફરીથી એકવાર પ્રભુ અમે આ દિવસનો પણ આશીર્વાદ અમે પ્રાપ્ત કરી શક્યા. એ બધાના માટે પ્રભુ ધન્યવાદ આપતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે આભાર માનતા વિશેષ કબૂલ કરીએ છીએ, કબૂલાત કે અમે પાપ કરીએ અને પાપને પ્રભુ અમે જ્યારે માફી માંગીએ છીએ ત્યારે તમે અમને ક્ષમા કરો છો અને અમારાથી થયેલા અપરાધો, ભૂલો, પાપોને તમે ક્ષમા કરો. મારાથી પણ જે અપરાધો, ભૂલો, પાપ અને સગળી બાબતો જે કંઈ પ્રભુ મારામાં આવી હોય એ સગળી બાબતના માટે પણ હું ક્ષમા ચાહું છું. તમારી સમક્ષ પ્રભુ અર્પણ થાઉં છું. અમારા સર્વની આભારની પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પવિત્ર વચનો એટલે ભજન સંગ્રહમાં 75 વાચન પાઠ નંબર 35. વાચન પાઠ નંબર 35 આપણે વારાફરતીના વાચન પાઠ તરીકે વાંચીશું. અને આ સમયે આપણે બધા ઊભા થઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણી જગ્યા પર ઊભા થઈએ. કોઈ તકલીફ જેવી બાબત હોય તો કંઈ વાંધો નહીં, પણ શક્ય હોય ત્યાં સુધી આપણી જગ્યા પર ઊભા થઈને વાચન પાઠ નંબર 35 દીનદયાળ ઈશ્વરની સ્તુતિ આપણે પ્રભુનું વચન વાંચીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્ય માન. તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. જેમ કે તે આપણું બંધારણ જાણે છે, આપણે દૂર ના છીએ એવું તે સંભાળે છે. જેમ કે વાત એના પર થઈને વાય છે અને તે હતું ન હતું થઈ જાય છે, અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. અમે સર્વ બેસો, તમે તમારો આભાર. આવો પ્રાર્થનામાં નમીએ. મધ્યસ્થી વિનંતીની પ્રાર્થના છે એમાં આપણે નમીએ. આપણે જે દર રવિવારે ભજન સેવામાં જે વિનંતીના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, જે વિનંતીઓ હોય એ બાબત આપણે ફરીથી સગળી બાબતને યાદ રાખીશું. કોઈ નવી ખાસ વિનંતી નથી, પણ આ 29 સેક્ટરમાં એક આપણો ખ્રિસ્તી પરિવાર છે, કાળુભાઈનું નામ છે અને તેઓ સચિવાલયમાં સલામતી વિભાગમાં નોકરી કરે છે. પણ એમનો દીકરો પ્રિતેશ, તેને માટે ખાસ પ્રાર્થનાની જરૂર છે.
પ્રિતેશને એવું તેઓ જણાવે છે કે તેઓ પ્રાર્થના માટે પણ ઘણા બધા સેવકોને ખાસ વિનંતી કરી પ્રાર્થના માટે તેઓ એમના ઘરે અને પ્રભુના ઘરોમાં પણ લઈ જાય છે. એનું કારણ એ છે કે તેને કોઈ અશુદ્ધ આત્મા કે અશુદ્ધતા તેને પરેશાનીમાં લાવે છે. તો પ્રિતેશ એનું નામ છે અને તમે એના માટે પ્રાર્થના કરશો પ્રભુ તેને સાજાપણું આપે. બીજી કોઈ નવી વિનંતીઓ હોય તો તમારી એ વિનંતી પ્રાર્થનાની અંદર લાવશો. આવો આપણે પ્રાર્થનામાં ગમીએ. હે અમારા સર્વશક્તિમાન દયાળુ કૃપાળુ પરમેશ્વર પિતા, પ્રભુ અમે ફરીથી એકવાર તમારી ખાસ કૃપાની અંદર તમારા દયાળુ કૃપાળુ એમાં હાથોમાં પ્રભુ અમે આ સમય ખાસ કરીને સમર્પિત થતા અમે અત્યાર સુધીની આ ભજન સેવાની જે આખી વ્યવસ્થા તેમાં પ્રભુ અમે આગળ વધી શક્યા છે. એ જ પ્રમાણે અત્યારનો આ સમય એ મધ્યસ્થી વિનંતીની પ્રાર્થનાનો પણ સમય છે. પ્રભુ આ સમય ખાસ કરીને અમે નમેલા છે ને પ્રાર્થના કરીએ છીએ ત્યારે ખાસ કરીને અમારી એલોહિમ અલાયન્સ મંડળીને માટે ગાંધીનગર પાટનગર શહેરમાં આવેલ પ્રભુ આ મંડળીને માટે અમે ખાસ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. મંડળીમાં વસવાટ કરતા એટલે કે મંડળીની અંદર જે પરિવારો છે એ તમામ પરિવારો માટે વિશેષ તમારી કૃપા માગીએ છીએ. બાળક પરિવાર તરીકે પ્રભુ અમારી સર્વની તમે સહાય અને મદદ કરો. તમે વિશેષ કરીને અમારી સેવાઓને અમારા પ્રભુ અમારા પરિવારના પ્રભુ જે રોજિંદા પ્રભુ એટલું જ નહીં પરિવારની વ્યવસ્થાને તમે આશીર્વાદિત કરો. તંદુરસ્તીને સલામતી બનશો. પરેશભાઈ એમના પરિવાર તરીકે પણ તેઓ અત્યારે ખાસ ઉપસ્થિત છે. વચનની સેવા તેઓ ખાસ આપનાર છે આજે. ત્યારે પ્રભુ તમે એ પરિવારની નદીઓની તેમની સેવાઓને વચનની સેવાને પણ તમે આશીર્વાદિત કરશો. પ્રભુ અમારી આ મંડળીના પાસ્ટર કમિટીના સર્વ આગેવાનોને સર્વ સભ્યોને પણ પ્રભુ તમે વિશેષ આશીર્વાદિત કરો. અમારી જો કે ભજન સેવા જે એકતા મળીને થતી ભજન સેવા એ પ્રભુ અત્યારે શક્ય નથી, પણ પ્રભુ મેં આ રીતે ઓનલાઈન આ રીતે અમે ભજન સેવામાં એકત્ર થઈએ છીએ. અમે અલગ અલગ જગ્યા પર રહેતા હોવા છતાં પણ આ ભજન સેવામાં સાથે મળીને પ્રભુ અમે તમારું ભજન કરીએ છીએ. એ ખૂબ જ અગત્યની બાબત છે. અને પ્રભુ અમારી સાથે આ પ્રભુ તમે અમારા દરેકના જીવનો અમારા દરેકના સ્થળની અંદર અમારી પ્રભુ જ્યાં કહીએ છીએ ત્યાં સર્વત્ર તમારી હાજરી પ્રભુ અમે અનુભવી શકીએ છીએ. તે માટે વિશેષ કરીને આજના માટે પણ વિશેષ એ જ તમારી દયા તમારી પવિત્ર હાજરીનો અમે અનુભવ કરતા આ ભજન સેવાનો આશીર્વાદ પ્રભુ અમે ભાગીદાર બનેલા સર્વ પરિવારો તરીકે વ્યક્તિઓ તરીકે અને ત્યાર પછી પણ જેઓ ભાગીદાર બને એ સર્વના માટે પણ વિશેષ પ્રભુ તમે આપનો આશીર્વાદ તમે ખાસ પરિપૂર્ણ કરશો. એ જ મારી પ્રાર્થના છે. મંડળીમાં દરેક પરિવારો અને જો કોઈ એમાં બીમાર છે તો પ્રભુ તમે સાજાપણું પણ આપો. એટલું જ નહીં પણ પ્રભુ ખાસ કરીને મંડળીમાં વડીલ ભાઈ બહેનો છે, વૃદ્ધો છે, મોટેરાઓ છે, જુવાન દીકરા દીકરીઓ બાળકો સર્વ ઉપર પણ તમારી કૃપાને વહેતી રાખશો. દીકરા પ્રિતેશ માટે પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે પ્રિતેશને તમે ખાસ કરીને સાજાપણાનો એનામાં જે કંઈ અશુદ્ધતા જે કંઈ મલિનતા પ્રભુ એ સગળી બાબત આ તમારા પવિત્ર લોહીના સામર્થ્યની અંદર તમે દૂર કરીને પ્રભુ તેને સ્વસ્થ અને તંદુરસ્ત તમે બનાવશો એવી અમારા સર્વની આગ્રહથી પ્રાર્થના છે. આ પ્રભુ અમે માગીએ છીએ અમારા બીજા પણ જે કંઈ અમે જેનાથી અપરિચિત છીએ, અમે જેઓના નામ જાણતા નથી એવા કોઈ પણ બીમારો છે, મુશ્કેલીમાં છે, હોસ્પિટલમાં હોય ઘરે હોય પ્રભુ તમે એ સર્વ ઉપર તમે સાજાપણું બનો. દુઃખિતોનો દિલાસો આ પ્રભુ તમે નિરાધારનો સહારો બનો. એ જ મારી પ્રાર્થના છે. આ પ્રભુ હાલમાં પ્રભુ અમે જોઈ શકીએ છીએ ઘણા બધા અનેક પ્રકારની તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે.
કુટુંબિક પ્રભુ સમસ્યાઓ, આ અશાંતિભરી બાબતો, આ પ્રભુ મોંઘવારીના કારણે જે કે અસંતોષભરી બાબત જીવનમાં એ અનુભવી રહ્યા છે, આ પ્રભુ ચિંતાઓ, બોજા અને પ્રભુ સગળી બાબતોના માટેની આજની પ્રભુ એક પરિસ્થિતિ બહુ વાસ્તવિક છે. અને આ પરિસ્થિતિમાં પ્રભુ વિશ્વાસની અંદર, તમારા પર સંપૂર્ણ ભરોસાની અંદર રહીને આગળ વૃદ્ધિ પામવા માટે ખાસ કૃપા અને સર્વના હકમાં તમે પૂરી પાડશો એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. આ પ્રભુ મારી જોકે પ્રભુ મારી મંડળીઓ અને તમારા પ્રભુ એ તમારા લોકો તરીકે પ્રભુ એ તમે ઘણું બધું આપ્યું છે. યર્મિયાના પુસ્તકમાં, યશાયાના પુસ્તકમાં પ્રભુ વાંચીએ છીએ કે ઇસ્રાયેલના રાજ્યના માટે અને યહૂદાના રાજ્યના માટે પ્રભુ તમે પુષ્કળ કર્યું. આ પ્રભુ એ બંનેને વિશેષ પ્રભુ તમારો અનહદ પ્રેમ આપીને તેઓને ભરપૂરીપણાનો આશીર્વાદ આપ્યો. પણ પ્રભુ તમે તેમ છતાં પણ તમે દુઃખી બન્યા, દુઃખ વ્યક્ત કરો છો એ વચનોની અંદર. આજે કદાચ પ્રભુ મારી મંડળીઓની આ પરિસ્થિતિ છે, કેમ કે પ્રભુ અમે જોઈએ છીએ કે ધાર્મિકતા અને ધાર્મિક આખી વ્યવસ્થા એક રાજકીય બાબત અને પાપનું અને ભ્રષ્ટતાનું પ્રભુ એ કેન્દ્ર સ્થાન બની ગયું છે, જેના કારણે પ્રભુ દરેક રીતે આજે અમે પીછેહટ પ્રભુ એની અંદર અમે કરતા હોઈએ એવું જાણે મને લાગે છે. પ્રભુ અમારી ધાર્મિકતા એ કેવળ એક પરંપરા, એક વ્યવસ્થા અથવા તો પ્રભુ એક રિવાજો હોય એ રીતે પ્રભુ ચાલી રહી છે. પણ પ્રભુ કદાચ તમે એનાથી પસંદ નથી, દુઃખી છો એવું ચોક્કસ પ્રભુ અમે અનુભવી રહ્યા છીએ. ચોક્કસ આ સમય પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ. તમે અમને સર્વને એ માફીનો અને તમારી કૃપાની અંદર એ માફી પામવાનો તમે આશીર્વાદ પૂરો પાડશો. અને આ ભજન સેવા તમારા હાથમાં સમર્પિત કરતા અમારા બધાની આગ્રહભરી પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. પવિત્ર શાસ્ત્રના પવિત્ર વચનોમાંથી આપણે વાંચીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય તેના 32મા વચનથી 42મા વચન સુધી. માથીની સુવાર્તા 24મો અધ્યાય તેના 32 થી 42 વચનો આપણે વાંચીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરાર વિભાગમાં પહેલું પુસ્તક એટલે માથીની સુવાર્તા, જે વચન છે પાના નંબર, જે વચન આપણે વાંચનાર છે એ પાના નંબર છે 27. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરાર વિભાગમાં 27 નંબરના પૃષ્ઠ ઉપર માથીની સુવાર્તા 24, 32 થી 42 પ્રભુનું વચન આમ જણાવે છે. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી ઉમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે, જ્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે, એમ જ જ્યારે તમે પણ એ બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને ખચી કહું છું કે એ બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. પણ તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહીં, તેમજ દીકરો પણ નહીં. અને જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા ને પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા. તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. તે વખતે ખેતરમાં 2 માણસ હશે, એક લેવાશે અને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રીઓ ઘંટીએ ઢળતી હશે, એક લેવાશે
અને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. આમેન. હવે પછી આપણે ખાસ આ ભજન સેવામાં પ્રભુનું વચન અત્યારે આપણે સાંભળનાર છે અને ગૌરવભાઈ તેઓ જે પ્રભુનું વચન આજે આ સભામાં ભક્તિ સભામાં આપનાર છે, તેઓ અને તેમના પરિવાર તરીકે એમના ધર્મપત્નીના મિસિસ કલ્પનાબેન દીકરી શૈલી તેઓ અત્યારે ઉપસ્થિત છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારો આવકાર કરવામાં આવે છે. અને સર્વ સભાજનો કે જે તમે આ ઓનલાઈન ભજન સેવામાં ઉપસ્થિત છો, ત્યારે તમારા સર્વનો પણ આજના રવિવારનો ખાસ આવકાર તમારા બધાનો કરવામાં આવે છે. રવિવારની પ્રેમી સલામ પણ દરેકને પાઠવવામાં આવે છે. અને ચોક્કસ આજનો નવો આશીર્વાદ આ વચનો દ્વારા, ભજન સેવા દ્વારા જે પ્રાપ્ત થનાર છે એ ખૂબ જ અગત્યનો છે. અને એ આશીર્વાદની અંદર આપણે ખાસ ઉપસ્થિત રહીશું. બીજી પણ ખાસ મારા માટેની પણ આનંદની બાબત છે. પોરેશ કે જે પૂનામાં BBSમાં અભ્યાસ તેઓ એમણે પૂર્ણ કર્યો, બીડીનો એમણે સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યો અને તેઓ આજે સવારમાં જ લગભગ 9 વાગે સવારમાં જ હમણાં તેઓ પુનાથી તેઓ આવ્યા અને આ સમય તેમની પણ ઉપસ્થિતિ છે. તેના માટે પણ અમે પોરેશના માટે ધન્યવાદ આપીએ છીએ. અને આ સમયે ખાસ ફરીથી એકવાર તમારા બધાનો આવકાર કરતા, આભાર માનતા આવો આપણે પ્રભુના વચનોમાં પ્રાર્થના સહિત આપણે આગળ વધીશું. ગૌરવભાઈને આગળ નિમંત્રિત કરવામાં આવે છે પ્રભુના વચનોના માટે. આવો. ગુડ મોર્નિંગ. ફરી કોણ તમને બધાને જોઈને તમને મળીને બહુ આનંદ થાય છે. પ્રભુની કૃપા અને પ્રભુની દયાથી ફરી વાર આપણે મળી શક્યા છીએ. સાથે ઓનલાઈનની આ ટેકનોલોજીની બહુ સરસ સગવડ પ્રભુની કૃપાથી આપણને મળેલી છે. એ મંડળીના લોકો ચર્ચમાં રહીને પણ સંગત કરી શકે છે, ઘરે બેઠા પણ સંગત કરે છે. કેટલાક લોકો પરદેશ પણ છે અને પરદેશમાં પણ આ સંગતનો લાભ ઉઠાવે છે અને પ્રભુની આરાધના કરે છે અને પ્રભુને મહિમા આપે છે. હું તમને મારા અને મારા કુટુંબ તરફથી પ્રભુના નામમાં પ્રેમાળ સલામ પાઠવું છું. સાથે ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનું છું કે એમની કૃપા અને એમની દયા થકી જ આ સમય આપણને મળેલો છે, તક આપણને મળી છે કે આપણે પ્રભુના નામ ઊંચું ઉઠાવીએ, પ્રભુનો મહિમા કરીએ, પ્રભુના આરાધના માટે, પ્રભુના વચનો સાંભળવા માટે આપણે ભેગા થયા છીએ. સાથે ઓનલાઈન પણ આપણે પ્રભુનું વચન સાંભળી શકીએ છીએ. એના માટે પ્રભુનો આભાર માનું છું. રેવરન્ડ ડેવિડ સાહેબનો પણ આભાર માનું છું કે એમણે મને આ તક આપી છે અને મને આમંત્રણ આપ્યું અને એના માટે એમનો આભાર માનું છું. સાથે પંચ કમિટીનો પણ બહુ જ આભાર માનું છું. વડીલોનો આભાર માનું છું કે એમણે મને આ આમંત્રણ આપ્યું. બીજું કે મંડળી અને આગેવાનોનો ફરી એકવાર બહુ આભાર માનું છું એમના પ્રેમને માટે કે એમણે જે સતત મારા પર, મારા કુટુંબ પર જે પ્રેમ ચાલુ રાખ્યો છે. એટલું જ નહીં, એમણે મને પ્રોત્સાહન પણ આપેલું છે અને એમણે અમુક સાક્ષીઓ પણ આપેલી છે કે વચનો દ્વારા અમને ઉત્તેજન મળેલું છે અને પ્રભુમાં અમારો પાયો દૃઢ બનેલો છે, અમારો વિશ્વાસ મજબૂત બનેલો છે. એ એમને સાક્ષીને માટે, એમના ખુલ્લા હૃદયની માટે ફરી એકવાર આખી મંડળીનો બહુ જ આભાર માનું છું. અને ફરી એકવાર પ્રભુ પિતાનો આભાર માનું છું કે સુંદર પ્રભુ મંદિર, આ સુંદર પ્રભુનું ઘર પ્રભુએ આપણને પૂરું પાડ્યું છે, આ સમય આપ્યો છે પ્રભુએ અને અમને અમદાવાદથી સહી સલામત પ્રભુ અમને અહીં દોરી લાવ્યા અને અહીં અમને આવી શક્યા છે. એના માટે
ખરેખર ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. આવો આપણે વચનમાં જઈએ કે કાલે ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ પિતાજી, તમે જીવતા પ્રભુ છો, તમે પરાક્રમી પ્રભુ છો, તમે બહુ જ સારા પ્રભુ છો. તમે સતત અમારી કાળજી લો છો, અમારી મદદ કરો છો અને અમને પ્રેમ કરો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, તમારી કૃપા અને તમારી દયા થકી જ આ સમય તમે અમને આપ્યો છે કે તમારું નામ અમે લઈ શકીએ, તમારા નામનું ઊંચું મનાવી શકીએ, તમારી આરાધના કરી શકીએ, તમારા વચનો બોલી શકીએ, તમારા વચનો સાંભળી શકીએ. એ તક આપી માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આ જગ્યાનો તમે કંટ્રોલ લો. પ્રભુ, અહીં બેઠેલા કે વ્યક્તિનો તમે કંટ્રોલ લો. જે ઓનલાઈન સાંભળી રહ્યા છે દરેકના હૃદયનો તમે કંટ્રોલ કરો પ્રભુ. સાથે હું અબળ પાત્રને પણ તમે તમારું વિશેષ પરાક્રમ આપો. તમારા આત્માથી તમે ભરી દો, તમારા આત્માથી તમે દોરો અને ચલાવો. યોગ્ય રીતે વચન સમજાવવાને માટે, વચન પુકારવાને માટે, વચન કહેવાને માટે તમે મારી સહાય કરો, મદદ કરો પ્રભુ. તમારું જ્ઞાન બુદ્ધિ પણ આપો. યોગ્ય શબ્દ અમારા માટે યોગ્ય રીતે રજૂઆત કરવા મારી કૃપા કરો પ્રભુ. અને આ વચનો ખૂબ આશીર્વાદિત બને મારા માટે અને આ સાંભળનાર દરેક વ્યક્તિનો આશીર્વાદ બને. તમારામાં લોકો મજબૂત બને, તમને બધું પ્રેમ કરે અને તમારામાંથી જીવન પામે, આનંદ જીવન પામે એવી કૃપા તમે થવા દો. હરેક વાર મેં અમારી જાતોને તમારા સવાલ હાથમાં સોંપી પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રભુનું વચન જે વાંચવામાં આવ્યું છે એ વચન આપણે પ્રભુની કૃપામાં એ વચન આપણે સમજીશું. વાલા ભાઈ બહેનો, તમે હમણાં જ થોડું લેટેસ્ટ સમાચાર તમે જાણી રહ્યા છો. તમે એ સમાચાર સાંભળો છો, જાણો છો અને તમે બધાએ દુનિયાના વર્લ્ડના સમાચારની તમે અવેર છો. અને તમે એ પણ જોઈ રહ્યા છો કે અફઘાનિસ્તાનની અંદર અત્યારે ખાસ હું એરપોર્ટની વાત કરું તો એરપોર્ટના જે પેસેજની અંદર, એરપોર્ટના કમ્પાઉન્ડની અંદર કેટલા બધા હજારો લોકો હજુ પણ તે જમા છે. એ એકઠા થયેલા. શું કરવા? એમને અફઘાનિસ્તાન છોડીને ક્યાંક જતું રહેવું છે, બહાર જતું રહેવું છે, અમેરિકા જતું રહેવું છે અથવા બીજા કોઈ દેશમાં જતું રહેવું છે. અને લગભગ મારી જાણકારી પ્રમાણે ખાલી અમેરિકાએ એરલિફ્ટ દ્વારા 1 લાખથી વધારે લોકોને એ એરપોર્ટથી અફઘાનિસ્તાનને ઉપાડી લઈને અમેરિકા અથવા બીજા દેશોમાં એ લોકો લઈ ગયા છે. 1 લાખથી વધારે. અને બીજા દેશોમાં પણ એ લોકો જતા રહ્યા, ત્યાંથી નીકળી ગયા, આપણે જાણીએ છીએ. ભારતમાં પણ અફઘાનિસ્તાનથી કેટલા બધા લોકો ભારત અંદર પાછા સહી સલામત આવી ગયા છે. અને ભારત સરકારે પણ એ ઘણો બધો સારો પ્રયત્ન કર્યો છે, સારી ચિંતા વ્યક્ત કરી, યોગ્ય સમયે પગલાં લીધા. એ પણ બહુ આનંદની બાબત છે. અને એ રીતે ઘણા બધા લોકો ત્યાં નીકળી ગયા છે અને હજુ તો નીકળવા માંગે છે. તમે જો પરિસ્થિતિ ભયંકર ખરાબ છે કે એરપોર્ટમાં આવવાને માટે, એન્ટ્રી લેવાને માટે તે લોકો ગોળીઓ છોડે છે. તે તાલિબાનોના કેટલા બધા લોકો ત્યાં ઊભા છે, એમની પર રીતસર ફાયરિંગ કરે છે. કેટલા લોકો ઘાયલ થઈ જાય, કેટલા લોકો મરી પણ જાય છે. પણ તોય કેટલા બધા લોકોને હજુ એરપોર્ટની અંદર જવું છે, એન્ટ્રી લેવી છે. શું કરવા? અફઘાનિસ્તાન છોડીને જતું રહેવું. કેમ જતું રહેવું છે? એમને એવું ભય છે, એમને એવું અનુભવ છે, એમને એવું માનવું છે કે અફઘાનિસ્તાનની અંદર હવે સલામત નથી. ત્યાં આગળ જાણે કે એ પેલા ક્રૂર લોકો, આતંકી લોકો અમને મારશે, અમને હેરાન કરશે, અમને મારી નાખશે, અમારી પર એવા જાતના સહિયા કાનૂન અને બીજા કાનૂન દ્વારા અમારા પર જુલમ કરશે, સ્વતંત્રતા અમારી જૂટવાઈ જશે અને અમે બહુ દુઃખમાં અને ભયંકર પીડામાં આવી ગઈ છે. એટલે એમને બહાર જવું છે. આ તમે જોઈ રહ્યા છો ને આ વાત સાચી છે. તો આ વસ્તુને તમને બીજી વસ્તુ કહેવા માંગુ છું કે ચલો એ લોકો અમેરિકા જતા રહ્યા તો શું અમેરિકા સેફ થઈ ગયા છે? એકદમ ત્યાં જઈને તો ટોટલી બચી જશે, કારણ કે એનું જીવન મળશે, એમના
જીવનનું સુખ મળશે એની કોઈ ગેરંટી ખરી? એની ગેરંટી નથી. પણ છતાંય એમનો પ્રયત્ન છે કે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી જઈને કંઈ તમને સારું વાતાવરણ મળે, સુખ મળે, શાંતિ મળે, સલામતી મળે, એવો પ્રયત્ન છે. જોકે એની કોઈ ગેરંટી નથી અમેરિકાની અંદર. પણ આ વસ્તુ મેં જ્યારે જોઈને વિચારતો હતો કે અફઘાનિસ્તાનની અંદરથી લોકો એ રીતે બહાર જઈ રહ્યા છે અને ચલો એમાં તો અમુક લોકોને તક મળી અને હજુ હજારો લાખો કરોડો લોકો એવા છે કે જે બહાર જવા માંગે છે પણ એમને તક મળી નથી અને તક મળવાની પણ નથી. તો આવું જે ચિત્ર થોડા જ વખતમાં, થોડાક સમયમાં આખી પૃથ્વી પર થવાનું છે. આવું જે ચિત્ર થવાનું છે. વાલા ભાઈ બહેનો, તમે વિચારી કોઈ દિવસ બાઇબલની અંદર ઓલરેડી લખવામાં આવેલું છે, આપણને ચેતવી દેવામાં આવેલા છે કે આખી પૃથ્વી પર એક આવું ચિત્ર ઊભું થવાનું છે, એક આવી પરિસ્થિતિ ઊભી થવાની છે. અને જેમ અમેરિકા એરલિફ્ટ દ્વારા ઘણા બધા લોકોને અમેરિકા લઈ ગયું, એ જ પ્રમાણે એના કરતા વધુ સારી રીતે, વધુ પરાક્રમ સાથે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભયંકર પરિસ્થિતિ આ પૃથ્વી પર આવે એ પહેલા આપણને એરલિફ્ટ દ્વારા, પોતાના પરાક્રમ દ્વારા, પોતાના સામર્થ્ય દ્વારા એ આપણને ગગનમાં ઉચકી લેશે. આ પૃથ્વી ઉપર, આ પૃથ્વી ઉપરથી તેના લોકને એ ઉપર ઉચકી લેશે અને સ્વર્ગમાં લઈ જશે. શાંતિ માટે, સલામતી માટે. ત્યાં કોઈ પીડા નથી, ત્યાં કોઈ ભય નથી, ત્યાં કોઈ દુઃખ નથી. એવી જગ્યા પર આપણને લઈ જશે. પણ તમે કોઈ વિચાર્યું કે પ્રભુ ઈસુ કોને લઈ જશે? કેમ કે જેમ અફઘાનિસ્તાનના લોકો વિચારે છે કે તાલિબાનનું શાસન આવી ગયું છે અને હવે ભયંકર પરિસ્થિતિ થવાની છે, એવું એ લોકો માને છે. તો એવી પરિસ્થિતિ આખી દુનિયામાં થવાની છે. એક એવું શાસન આ પૃથ્વી પર આવવાનું છે, એમાં પરિસ્થિતિ અતિ ભયંકર થવાની છે. અહીં લખેલું છે, બધું અહીં લખેલું છે. અને એ બાબતમાં આપણે જઈશું. એ બાબતમાં શું પરિસ્થિતિ થવાની છે, કેમ પરિસ્થિતિ થવાની છે, એનો ઉપાય શું છે, એ બાબતમાં આપણે જઈશું. તો અહીંયા શું લખેલું છે, આપણે શરૂઆતથી એનું સમજતા આગળ વધીશું. આપણે લખેલું છે કે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી ઉમળી હોય છે અને પાંદડા તૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમે જાણો કે તે પાસે, એટલે બારણા આગળ જ ઊભો છે. આવી પરિસ્થિતિ લખી છે. આ પ્રભુ ઈસુ કોને કહે છે? એમના શિષ્યોની આગળ પ્રભુ ઈસુ ખુલાસો કરેલો છે. અને આ ખુલાસો ક્યારે કર્યો? કે પ્રભુ ઈસુ જ્યારે બલિદાન આપવાનું હતું, પ્રભુ ઈસુએ બલિદાન આપ્યું, પ્રભુ ઈસુનું મરણ થવાનું હતું, એના જસ્ટ 2 દિવસ પહેલા જ, એના ફક્ત 2 દિવસ પહેલા જ પ્રભુ ઈસુએ આખો દિવસ બહુ બધા પ્રવચન આપ્યા, બહુ બધી વાતો કહી, અદ્ભુત બાબતો કહી લોકોને મંદિરના આંગણામાં અને બીજી જગ્યાએ પણ અદ્ભુત બાબતો કહી. અને પ્રભુ સાંજે જૈતુન પર્વત ઉપર ગયા. અને જૈતુન પર્વત તો યરુશલેમ નજીક જ છે, સામે જ દેખાય છે. અને પર્વત ઉપરથી યરુશલેમ મંદિરમાં દેખાતું હતું. એ પર્વત ઊંચી જગ્યા, એ યરુશલેમ દેખાય, મંદિર પણ દેખાય. અને એ પર્વત ઉપર જ્યારે સાંજે ગયા ત્યારે શિષ્યોએ એમને કંઈક પૂછ્યું, કેમ કે પ્રભુએ દિવસે એક વાત કહી હતી મંદિર પાસે જ્યારે હતા ને કે આ મંદિર તોડી નાખવામાં આવશે, એવા દિવસો આવશે. ત્યારે શિષ્યો બધા લોકોની હાજરીમાં એ પ્રશ્ન પૂછી શક્યા નહીં, એમને યોગ્ય ના લાગ્યું. પણ અત્યારે એકાંત સમય મળ્યો છે, સાંજનો સમય છે, પર્વત ઉપર બેઠા છે પ્રભુ ઈસુ છે. શિષ્યો એક પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ ઈસુ, પ્રભુ અમારા સ્વામી, જે પૃથ્વી પર જે ભયંકર બાબતો આવવાની છે, જે પૃથ્વી પર જે દુઃખ આવવાનું છે, જે પૃથ્વીના લોકો ઉપર અતિ ભયંકર સંકટ આવવાનું છે,
અને તમે જે પાછા આવવાના છો એ ક્યારે બનશે? બધી બાબતો ક્યારે બનશે? એવો પ્રશ્ન પૂછ્યો કે અમને કહો. અને પ્રભુજી આખો તમે જે 24મો અધ્યાય વાંચશો તો એક અદ્ભુત બાબત પ્રભુએ બતાવી છે. તમને ને મને ભવિષ્યમાં જે બનવાનું છે એ જણાવી દીધું છે એમની કૃપામાં, જેથી કરીને તમે ચેતી જાઓ. તમે ચેતી જાઓ અને તમે જાગૃત બનો. તમે પ્રભુ ઈસુની પાસે આવો, એના રક્તમાં નાહી લો, તમને જીવન મળે. એટલા માટે ચેતવણી આપવામાં આવી છે અને અદ્ભુત બાબતો બની છે. તો અહીંયા લખ્યું છે અંજીર પરથી તમે જુઓ તો અંજુરી જ્યારે ફૂટવા લાગે છે, કુમળા પાન આવે છે, એના ધીમે ધીમે એની ડાળીઓ નવી આવે છે. અને એટલે તમે આપણા ભારત દેશની અંદર પણ આપણે જોઈએ છીએ કેટલા બધા ઝાડને ઉનાળો જ્યારે આવવાનો હોય તો ઉનાળાની પહેલાં નવા નવા કુમળા સરસ પાંદડા ફૂટે, નવી નવી ડાળીઓ થાય અને પછી ધીમે ધીમે મોર આવે અને પછી મોર પછી ધીમે ધીમે નાના નાના ફ્રૂટ દેખાય અને પછી ફ્રૂટ મોટા થાય ધીમે ધીમે. અને પછી એટલે આપણને શું ખબર પડે છે કે સિઝન બદલાય છે. હવે સિઝન બદલાઈ રહી છે, સમય બદલાઈ રહ્યો છે, એ ખબર પડે છે ને આપણને. એટમોસ્ફિયર બદલાઈ રહ્યું છે, વાતાવરણ બદલાઈ રહ્યું છે, સિઝન બદલાઈ રહી છે. તમે જો તમે માની લો કે તમારા ઘરની બગીચામાં એક આંબાનું ઝાડ હોય અથવા તમારા ખેતરમાં પણ આંબાનું ઝાડ હોય અને તમે જોતા હોય, તમે આજે જોયું હોય કે આંબો સરસ મજાનો આંબો છે, અંદર પાંદડા છે, પણ હજુ એના ફળ આવ્યા નથી, ફળની વાર છે. પણ તમે બીજા દિવસે જાઓ અને તમે કેરીઓ દેખાય છે તમને. બીજા દિવસે જાઓ તો મોટી મોટી કેરીઓ લટકતી આંબા પર જોવા મળે તમને. આજે તો કશું નતું, કાલે તમે જાઓ તો આંબાની પર તમને કેરીઓ ભરચક જોવા મળે? ના જોવા મળે. એક દિવસમાં કેરીઓ થઈ જાય. તો તમે સતત જોતા આવતા આવ્યા હોય કે ભાઈ હવે સિઝન બદલાઈ, સરસ સરસ કુમળા પાન થયા અને પછી મોર આવ્યો, નાની નાની કેરીઓ દેખાય, કેરીઓ ધીમે ધીમે મોટી થાય અને એક સમય એવો આવે કે કેરીઓ મોટી થઈ જાય. તો પરિસ્થિતિ જો બદલાય છે ધીમે ધીમે, એટલે તમારે મારે શું કરવાની છે? નોટ કરવાની છે, એના પર ધ્યાન આપવાનું છે, એને પરિસ્થિતિને સમજવાની છે કે દુનિયાની પરિસ્થિતિ કેવી બદલાઈ રહી છે. અહીંયા તમે 24મો અધ્યાય વાંચો તો એમાં પ્રભુ શું ઓલરેડી કહી ચૂક્યા છે. આખું ગજબની બાબત બતાવી છે કે આ પૃથ્વી પર શું થશે? જૂઠા પ્રબોધકો આવશે, જૂઠા પ્રબોધકો આવશે કે તમને પ્રબોધ કરશે, તમને ધાર્મિક બાબતો, ધાર્મિક આગેવાનો હોવાનો દોડ કરશે, ધાર્મિકતાના મંચ ઉપરથી તમારી ઘર ખોટો પ્રબોધ કરશે, તમને મિસગાઈડ કરશે, ખોટી લાઈન પર લઈ જશે. ઈશ્વરના સત્ય વચનોથી, ઈશ્વરના સચ્ચા માર્ગથી તમને દૂર લઈ જશે અને એના વચનોનું ખોટું અર્થઘટન કરશે, ખોટા રસ્તે તમને લઈ જશે. એવા ખોટા પ્રબોધકો આવશે. અને પ્રભુશ્રી ત્યાં પણ કીધું કે જેમ કે બાઇબલમાં આપણે જાણીએ છીએ, ખ્રિસ્તી લોકો જે અભ્યાસ કરે એમને ખબર કે પ્રભુ પાછા આવવાના છે, એમના લોકને લેવા પાછા આ પૃથ્વી પર આવવાના છે. તો આ દુનિયાના અમુક લોકો એવું પણ કહેશે કે ખ્રિસ્ત આવી ગયો છે, મસીહા પૃથ્વી પર આવી ગયો, એવો દાવો કરશે કે હું આકાશમાંથી આવી ગયો નીચે પૃથ્વી પર, હું મસીહા છું, હું ઈસુ છું, એવો દાવો પણ કરશે. અને ભૂતકાળમાં કેટલા દાવો થઈ જાય છે કેટલા અલગ અલગ દુનિયાના લોકોમાં. દુનિયાના લોકો જાણે છે કે અલગ અલગ દેશોમાં, હમણાં થોડા વખત પહેલા શું કહેવાય આપણે ઇઝરાયલ દેશમાં કે પ્રભુ શું આવી ગયા, હમણાં થોડા સમાચાર પહેલા જ હતું. પછી આફ્રિકામાં કોઈ દાવો કરાય છે, અલગ અલગ જગ્યાએ દક્ષિણ અમેરિકામાં, ખુદ અમેરિકામાં, યુરોપના દેશોમાં અત્યારે હાલમાં દાવો કરે છે કે હું ઈસુ છું, હું આ પૃથ્વી પર આવી ગયો છું. તો આવો દાવો કરનાર લોકો મળશે એવું પ્રભુ ઈસુ કીધેલું છે, અગાઉ બી કીધેલું છે, એ જૂઠા છે. તો પ્રભુ ઈસુની જે બાબતો છે એ સત્ય થઈ રહી છે. બીજું પ્રભુ ઈસુ શું કીધું છે કે લડાઈઓ થશે, અલગ અલગ જગ્યાએ લડાઈઓ થશે, લડાઈઓની અફવાઓ સાંભળવા મળશે, ઠેર ઠેર દુકાળો થશે અને ઠેર ઠેર ધરતીકંપો થશે અને પ્રજાની વિરુદ્ધ એક ઝેર રાખશે, એની સામે યુદ્ધ કરશે. અને એવું આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ.
ધર્મ ધર્મની વિરુદ્ધ, જાતિઓ જાતિઓની વિરુદ્ધ યુદ્ધો કરશે, લડાઈઓ કરશે, લડાઈઓના પ્લાન કરશે, એમની વિરુદ્ધ ઝેર ઓપશે. એમના હૃદયની અંદર જે એકબીજા વિરુદ્ધ જે છે, જે ઝેર છે, જે નફરત છે, એ કહે છે બહાર આવશે અને વધતું જશે ભયંકર. અને આપણે જોઈ રહ્યા છીએ. તમે વિચાર કરવા કે 10 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા જે જાતિઓ જાતિઓ વિરુદ્ધ, ધર્મ ધર્મ વિરુદ્ધ આટલું બધું ઝેર હતું નહીં, આટલું બધું ભયંકર નફરત દેખાતી નહોતી, ઝઘડા હતા, પણ દર વર્ષે વર્ષે વધતું જાય છે. અને જો અને એ ઝઘડામાં પરિણામે છે એકબીજા વિરુદ્ધ સિવિલ વોર, એકબીજા રાજ્યોની વિરુદ્ધ વોર, દેશ વિરુદ્ધ. અને ત્યાં દુનિયા કેવી રીતે બેઠી છે કે ત્યાં એક જાણ બોમ્બ પર બેઠેલી હોય દુનિયા, એવું દુનિયાની પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યારે નફરતથી દુનિયા ભરાઈ ગઈ છે. અને કોક એવું છમકડું થાય, કોક એવી ચિંગારી તૂટે, કોક એવું બહાનું મળે અને દુનિયાના દેશોમાં યુદ્ધ ફાટી નીકળે, વર્લ્ડ વોર થઈ શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ને. તમે પોતે પણ જાણો છો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ તો સારું છે કે ઇઝરાયલ એકદમ કોઈ બાબતમાં છૂટતું નથી, કે અંદર આવતું નથી. જો ઇઝરાયલ આવે તો એની પાસે સેંકડો દેશ એના વિરુદ્ધમાં છે, તરત જ બીજા દેશોના વિરુદ્ધમાં થઈ જાય. પછી અમેરિકા એક બાજુ આવે, રશિયામાં આવે, ચીન આવે, ઇન્ડિયા આવે, અને બધા જાતના દેશો. અને ભયંકર પરિસ્થિતિ ભયંકર છે. અને આ બાબત ઈશ્વરે આપણે જણાવી દીધેલી છે. તો પ્રભુ ઈસુ આવવાના છે, પણ પ્રભુ ઈસુ એકવાર તો આવી ગયા છે, એ તમે જાણો છો ને. આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ એકવાર પૃથ્વી પર આવી ગયા. પ્રભુ ઈશ્વરના પુત્ર તરીકે, ઈશ્વરે મોકલેલા મેસેન્જર તરીકે, ઈશ્વરે મોકલેલા પ્રબોધક તરીકે, ઈશ્વરે મોકલેલા એમના અભિષેક તરીકે, મસીહા તરીકે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવી રહ્યા. એમણે દેવના વચનો, ઈશ્વરના વચનો જે હૃદયમાં છે એ તમને કીધા, ઈશ્વરનું સત્ય વચન કીધું. તમને શેતાન જે મિસગાઈડ કરતો હતો, શેતાનની ચૂંગવામાં લોકો ફસાયેલા હતા, એમાંથી બહાર કાઢવા માટે તમને અને મને એ વચનો કીધા, અદ્ભુત વચનો કીધા કે તમે એ સત્ય જાણો, શેતાનની ચૂંગમાંથી બહાર આવો અને તમને જીવન મળે, તમને અનંત જીવન મળે. અને આ પૃથ્વી પર તો તમને જીવન મળે, સાથે સાથે અનંતકાલિક જીવન મળે. કેમ કે વચન મારા એક સ્ટાફ જોડે ચર્ચા થઈ, એમાં મેં તમે જાણો છો કે એ લોકો અલગ અલગ જન્મમાં માને છે કે એનો પેલા કોઈક એનો કોઈ ભય ગુજરી ગયો એટલે એને મને કહેવાય બીજો કોઈ જન્મ થશે. તો પછી મને મોકો મળ્યો એટલે મેં કીધું આ પૃથ્વી પર મનુષ્યનો બીજો કોઈ જન્મ થતો નથી. એક જ વાર ઈશ્વરે આ મનુષ્ય જીવન આપેલું છે અને પછી બીજો કોઈ ઓપ્શન નથી, વચ્ચે બીજો કોઈ ઓપ્શન નથી. કાં તો ન્યાય શાસન આગળ ઉભા રહો તમે અને તમે પ્રભુ શિક્ષા, નરકની શિક્ષા, પ્રભુના ન્યાય શાસન આગળ ઉભા રહો એ શિક્ષા છે. અથવા તમને અનંત જીવન મળે, તમને સ્વર્ગ મળે. અને સ્વર્ગ ક્યારે મળશે? એ પ્રભુ ઈસુ જ્યારે આજે પૃથ્વી પર 2000 વર્ષ પહેલા આવ્યા ત્યારે એમણે સત્ય કીધું અને પ્રભુની વાત સાથે બલિદાન આપ્યું. બરાબર? પ્રભુ ઈશ્વર બાપની જે યોજના હતી કે એનું બલિદાન આપવામાં આવે અને એમણે એમનું બલિદાન આપ્યું, એનું પવિત્ર નિર્દોષ રક્ત વેવડાયું અને ત્રીજા દિવસે સજીવન થયા અને સ્વર્ગમાં ગયા અને વળી પાછા લેવા આવવાના છે એ આપણે જાણીએ છીએ. તો પ્રભુ ઈસુના રક્ત અમે વેવડાવી ચૂક્યા છીએ અને આપણા માટે રક્ત મફતમાં આપેલું છે. એ ઉદ્ધારનો માર્ગ, ઉદ્ધારની બાબતો મફતમાં આપેલી છે. ફક્ત શું કરવાનું છે? પ્રભુ પાસે જવાનું છે. પ્રભુ મને માફ કર, હું પાપી છું, હું ખોટો છું, હું ભૂંડો છું, હું મારી રીતે જીવ્યો છું, મને માફ કર. પ્રભુ આપણે માફ કરે છે અને અનંત જીવન દાખલ કરે છે. અને આવા જ લોકો, જે લોકોનો ઉદ્ધાર થયેલો છે, જે લોકોનું નવું જીવન બદલાયેલું છે, નવું જીવન મળેલું છે, એ જ લોકો જ્યારે પ્રભુ ઈસુ આવશે, પ્રભુ ઈસુ પૃથ્વી પર નહીં આવે. હવે અત્યારે બીજી વાર ત્યાં આવી રહ્યા છે ને, ત્યારે પૃથ્વી પર નહીં આવે, એ ગગનમાં આવશે અને આપણે પ્રભુની કૃપાથી ઉપર ખેંચાઈ જઈશું, ઉપર આપણે ખેંચાઈ જઈશું અને
આપણે જે જીવતા લોકો છે એમનું એક આંખના પલકારામાં રૂપાંતર થઈ જશે. પણ જીવતા લોકો ખેંચાશે એ પહેલા જે લોકો પ્રભુમાં ઊંઘી ગયા છે, મરણ પામેલા છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં જે લોકો નહાયેલા છે, જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત પર વિશ્વાસ કર્યો છે, પાપની માફી મળેલી છે, પ્રભુના બાળકો તરીકે જે લોકો ઊંઘી ગયેલા છે એ લોકો આંખના પલકારામાં એ લોકો સજીવન થઈ જશે. કેટલી અદ્ભુત બાબતો! સજીવન થઈ જશે અને એક મહિમાવંત જીવન મળશે, એક અનંતકાલીન જીવન મળશે અમને. એક ખાપડા વગરનું યંગ, સરસ, રૂપાળું એવું શરીર તમને મળશે. અને એ મહિમાવંતું શરીર પ્રાપ્ત કરીને તમે પ્રભુને મળવા ગગનમાં ખેંચાઈ જશો. પ્રભુના પરાક્રમથી બધું બનશે. અને જે લોકો પૃથ્વી પર જીવતા છે એ લોકો પણ રૂપાંતર થઈ જશે. રૂપાંતર એટલે એક પ્રકારમાં તમારું શરીર મરી જશે. તમે આ ભૌતિક જે શ્રાપ પામેલું શરીર છે આપણું, જે શરીર આંખના પલકારામાં મરી જશે અને તમને તરત જ નવું જીવન મળશે, નવું શરીર મળશે, મહિમાવંતું શરીર મળશે. અને એ શરીર સાથે તમે આ શરીર સાથે સ્વર્ગમાં જઈ શકશો નહીં. એક આંખના પલકારામાં તમારું શરીર મરી જશે, મતલબ કે રૂપાંતર થઈ જશે, મહિમાવંતું શરીર મળશે, તમે પ્રભુને મળવા જશો. કેટલી અદ્ભુત બાબત છે! અદ્ભુત બાબત છે કે નહીં? તો પ્રભુએ આ બાબતો આપણને ઓલરેડી કહી ચૂક્યા છે. અને પ્રભુએ શું કીધું છે કે તમે પૃથ્વી પર આવી બાબતો થતી જુઓ, લડાઈઓ થતી જુઓ, પૃથ્વી પર ભ્રષ્ટાચાર, ભયંકર અંધાધૂંધી, નફરત અને માણસના હૃદયની હરેક કલ્પના ભૂંડી છે ત્યારે. અને પ્રભુ છે ત્યાં પણ કીધું છે કે તમને ખબર નહીં પડે કે પ્રભુ ઈસુ કયા ટાઈમે ગગનમાં લેવા આવશે, તમને લઈ જવાને માટે એનો કોઈ સમય આપેલો નથી, કોઈને ખબર નથી, કોઈ ચિંતા આવશે અને એના માટે કોઈ નિશાનીઓ બાકી નથી, કોઈ નિશાનીઓ બાકી નથી. પ્રભુ ઈસુ આજે પણ આવી શકે છે, આવતીકાલે પણ આવી શકે છે, ગમે ત્યારે આવી શકે છે, ગમે ત્યારે એમના લોકને લેવા આવી શકે છે. તમે જો અહીંયા વાંચો, અહીંયા વાંચીએ આપણે તો શેની સાથે સરખાવ્યું છે? પ્રભુ શું કીધું છે કે માણસનો દીકરો, એટલે કે માણસનો દીકરો શબ્દ વાપર્યો છે કે આ પૃથ્વી પર આવશે, એટલે કે પ્રભુ ઈસુ એ દેવના પુત્ર પણ એક માણસના રૂપમાં આવશે, માણસના રૂપમાં આપણી જોડે રહેશે. કેટલી અદ્ભુત બાબતો છે! દેવના પુત્રનું આ એક રહસ્ય છે કે ઈશ્વર પિતા માણસના રૂપમાં આપણી જોડે સંગત કરશે. અને માણસના રૂપમાં જે સ્વર્ગમાં ગયા છે મહિમાવંતા શરીર દ્વારા, એ પ્રભુની કૃપાનો દયા છે ને. તમે જુઓ ઉત્પત્તિનું પુસ્તક તમે કાઢો, એનો 6થો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક એનો 6થો અધ્યાય, તો કહે છે કે કઈ રીતે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવશે, પરિસ્થિતિ કેવી હશે. તો અહીંયા શું લખેલું છે? પણ દેવની સમક્ષ પૃથ્વી દૃષ્ટ થઈ ગઈ, એ પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ કે દૃષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દૃષ્ટ કરી હતી. અને દેવે નૂહને કહ્યું કે મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ હું તેઓને પૃથ્વી સુધા સંહાર કરીશ. તો આ બાબત બની જળ પ્રલય વખતની બાબત છે. ઈશ્વરે આ પૃથ્વી ઉત્પન્ન કરી, પછી પહેલા મનુષ્યને બનાવ્યા, આદમ હવાને ઉત્પન્ન કર્યા અને પૃથ્વી ભરપૂર થઈ ગઈ. અચ્છા, મને બીજી પણ વાત યાદ આવી કે મને કહે છે કે મને સ્ટાફમાં વાતચીત થઈ, મને કે તમારા ઈશ્વર કેટલા જૂના, કહેવાનો મતલબ તમારો ધર્મ કેટલો જૂનો, તમારો ઈશ્વર કેટલો જૂનો, તમારો વિશ્વાસ કેટલો જૂનો, કેમ કે અમારો તો સનાતન ધર્મ છે. તો
મેં કીધું કેમ? બાઇબલ સૌથી જૂનું, બાઇબલનો ઈશ્વર સૌથી જૂનો અને એક જ ઈશ્વર છે. આકાશ અને પૃથ્વીનો કરતા બીજો કોઈ ઈશ્વર નથી, ફક્ત એક જ ઈશ્વર છે. અને તમામ બાબતો આપણને ઈશ્વરે બતાવેલી છે. એનું અદ્ભુત પુસ્તક આપણને આપેલું છે કે જે દેવના આત્માથી લખેલું છે, આપણને બતાવે છે ને. અને તમે જુઓ, તમે બાઇબલ વાંચો, ખાલી સાંભળેલી બાબતો તમે લોકો શું ખાલી બાબતો સાંભળી રાખી છે? ઓકે, તમને જાત જાતની બાબતો ભરાઈ દેવી છે કે ખ્રિસ્તી ધર્મ તો જાણે કે પરદેશનો ધર્મ, અને ખ્રિસ્તી ધર્મ તો જાણે કે નવો ધર્મ અને હમણાં ધર્મ વગેરે વગેરે જાત જાતની ઘણી બધી બાબતો. ખ્રિસ્તી ધર્મ પણ એવું નથી. અહીં આ ઈશ્વર તો સનાતન ઈશ્વર છે કીધું, એની કોઈ ઉત્પત્તિ નથી, એનો કોઈ અંત નથી. આ બાઇબલનો ઈશ્વર તો એ ઈશ્વર છે, અને આ પૃથ્વીનો માલિક છે, આકાશોનો માલિક છે, ઉત્પન્ન કરનાર છે. અને તમે જુઓ કે એ ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા, મનુષ્યને ઉત્પન્ન કર્યું, તો એ માણસ ખ્રિસ્તી હતો. કેમ કે ખ્રિસ્તે આદમ હવાને ઉત્પન્ન કર્યા. તો આદમ હવા કોણ હતા? ખ્રિસ્તી હતા. બાઇબલ તો બતાવે છે કે ખ્રિસ્ત દ્વારા ઉત્પત્તિ કરવામાં આવી. તો આદમ પહેલો દુનિયાનો પૃથ્વીનો માણસ એ ખ્રિસ્તી હતો, યાની કે જીવતા ઈશ્વરને ઓળખનાર હતો. જીવતા ઈશ્વરના બાળકો હતા, અને ઈશ્વરની અદ્ભુત કૃપામાં, અદ્ભુત આયોજનમાં, એમની અદ્ભુત બુદ્ધિ અને જ્ઞાન દ્વારા આદમ હવાને ઉત્પન્ન કરવામાં આવ્યા હતા. પણ થયું એવું કે શેતાને આદમ હવાને ભરમાયા, પાપમાં પાડ્યા, સત્યથી દૂર લઈ ગયા. અને પછી આદમ અને હવાના વંશજો ધીમે ધીમે પૃથ્વી ભરપૂર થઈ અને લોકો પાપમાં પડી ગયા. અને એક સમય એવો આવ્યો, હવે તમે મૂર્તિ પૂજા, તો મૂર્તિ પૂજા શું છે? એ માણસે કલ્પના કરેલી છે. ઈશ્વરથી માણસ દૂર ગયો, પોતાની રીતે ઈશ્વરને શોધવા માંગે છે, કલ્પના કરવા માંગે છે. કોઈને એવું લાગ્યું કે ભાઈ હાથી બહુ મોટું પ્રાણી છે, તો ઈશ્વર કદાચ હાથી જેવો હોય તો હાથીનું પુત્ર બને પૂજા કરવા લાગ્યો. કોઈને એવું લાગ્યું કે સાપની પૂજા કરું, સાપનું સ્ટેચ્યુ બનાવું તો સાપ મને કરડે નહીં, મને સલામતી આપે. કોઈને સિંહ લાગ્યો, વગેરે જાત જાતની બધી લોકો તર ભીતર. કોઈને એવું લાગ્યું કે સૂર્ય મહાન છે, તો સૂર્યની પૂજા કરવી. પણ માણસો એ ભૂલી ગયા કે સૂર્યને બનાવનાર ઈશ્વર છે. આપણે જીવતા ઈશ્વરની પૂજા કરવી જોઈએ, જીવતા ઈશ્વરને મહિમા આપવો જોઈએ, જીવતા ઈશ્વરને માન આપવું જોઈએ. એ લોકો ભૂલી ગયા. તો એક સમય એવો આવ્યો, આદમ હવા ઉત્પન્ન કર્યા, પૃથ્વી ભરપૂર થતી ગઈ, અને પછી આખી પૃથ્વીમાં બહુ જ લોકો થઈ ગયા. પણ લોકો ઈશ્વરને ઓળખતા નહોતા. અહીં લખેલું છે, આપણે જે વાંચ્યું કે માણસની હરેક કલ્પના, એના હૃદયની હરેક એની ઈચ્છા, એની કલ્પના કે નિરંતર ભૂંડી જ હતી, નિરંતર ભૂંડી જ હતી. અને જીવતા ઈશ્વર પર કોઈ જોતું નહોતું, જીવતા ઈશ્વર મહિમા કોઈ આપતું નહોતું. જે લોકો ઈશ્વરમાં માનતા હતા, ઊંઘી ગયા, એ લોકો ઊંઘી ગયા. એમના માટે જીવન હતું, એ વખતે પણ હતું. પણ એ વખતે નૂહ નામનો એક માણસ મળ્યો. નૂહ નામનો એક ન્યાયી માણસ મળ્યો. ઈશ્વરે એને કીધું કે હું તારું કુટુંબ બચાવીશ અને તારાથી પૃથ્વીના નવા વંશજો પેદા કરીશ. તો એ વખતે પ્રભુએ જળ પ્રલયથી પૃથ્વીનો નાશ કરી નાખ્યો. આખી પૃથ્વીમાં જળ પ્રલય આવ્યો અને પૃથ્વીનો નાશ કરી નાખ્યો. પણ એ નાશ થયા પહેલા આ પૃથ્વીના લોકોને ઈશ્વરે ચેતવ્યા હતા. 120 વર્ષ સુધી એ પ્રચાર કરવામાં આવ્યો. નૂહ અને એના કુટુંબ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો. લોકોએ સત્યને માન્યું નહીં, સત્યને સ્વીકાર્યું નહીં. અને પછી નૂહ, આપણે વાંચ્યું પ્રમાણે, નૂહ અને એનું કુટુંબ અને જે પ્રાણીઓના જે કપલ બચાવવાના હતા એ પ્રભુની યોજના પ્રમાણે વહાણમાં ગયા. અને પછી ઓચિંતો વરસાદ ચાલુ થઈ ગયો, ભયંકર વરસાદ. વરસાદમાં ધોધ કે આકાશમાંથી પડ્યા અને પાણી જમીનની જરા ફૂટે નીકળ્યા ઈશ્વરના પરાક્રમથી. અને આખી પૃથ્વી ઉપર પાણી થઈ ગયું. અને બાઇબલમાં લખેલું છે કે જે સૌથી ઊંચો પર્વત છે એ પર્વતો, સૌથી ઊંચા પર્વતની ઉપર પણ 15 ફૂટ પાણી ઉપર, એટલું પાણી હતું આ પૃથ્વી પર. આ પૃથ્વીના સૌથી ઊંચા પર્વતની ઉપર પણ 15 ફૂટ ઉપર પાણી હતું. કોઈ
સજીવ બચ્યો અને દરેકનો નાશ કર્યો. અને ઈશ્વરે પાપના લીધે, માણસની ભૂલની કલ્પનાને લીધે પૃથ્વીનો નાશ કર્યો. સેમ સિચ્યુએશન અત્યારે પૃથ્વીને આજ બનેલી છે. અત્યારે પૃથ્વી પર આજ બની રહ્યું છે. તમે જુઓ, માણસ ઠગી રહ્યો છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં છેતરપિંડી. કોના પર ભરોસો રાખો? એકબીજા પર જુલમ, ભયંકર વ્યભિચાર. માણસ કેવી રીતે ઠગવો અત્યારે, કેવી રીતે છત્રી લેવું, કેવી રીતે લઈ લેવું અત્યારે. અને અહીં લખ્યું જૂના વખતમાં હતું કે પરણતા ને પરણાવતા, મતલબ કે એ ખોટા સંબંધો. બસ એક જોડે ખોટો સંબંધ રાખ્યો, પછી બીજા જોડે સંબંધ રાખ્યો, પછી બીજો સંબંધ રાખ્યો. અત્યારે એવું જ ચાલી રહ્યું છે પૃથ્વી પર. અને એવું વધતું રહ્યું છે. ભયંકર ગંદકી, ભયંકર માનસિક ગંદકી, ભયંકર હૃદયની ગંદકી આવું પૃથ્વી પર આપણે જોઈ રહ્યા છીએ. અને તમે જુઓ, દરેક જગ્યાએ આવું છે. અમેરિકા જોઈશું ત્યાં પણ આવું છે, યુરોપની અંદર પણ આવું છે, ભારતની અંદર પણ આવું છે. કઈ રીતે બચીશું આપણે? આ ભયંકર પરિસ્થિતિ છે, અતિ ભયંકર પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિમાં વધારો થતો રહ્યો છે. અને હવે તો યુદ્ધનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે. યુદ્ધો ચાલી રહ્યા છે નાના મોટા, અને ભયંકર યુદ્ધનું વાતાવરણ થઈ રહ્યું છે. તો તમને અને મને એ વાતાવરણમાંથી બચાવવા માટે, એ ભયંકર પરિસ્થિતિમાં બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અને મને આ પૃથ્વી પરથી ઉઠાઈ લેશે. કેમ કે આ પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી કે તમે સેફ રહો. ચલો ટેમ્પરરી અફઘાનિસ્તાનમાંથી લોકો અમેરિકા જઈ રહ્યા છે, પણ પરિસ્થિતિ ભયંકર થઈ રહી છે કે આ પૃથ્વી પર કોઈ સેફ જગ્યા હશે નહીં. તમને ભયંકર રીતે તમારી હત્યાઓ કરવામાં આવશે, ભયંકર જુલમ કરવામાં આવશે. તો એ સેફ જગ્યા કોઈ છે નહીં. અને ખાસ કરીને જે લોકો ઈશ્વરનો ભરોસો રાખે છે, ઈશ્વરના બાળકો છે, પણ બેપરવાહીમાં એ લોકો ચૂકી ગયા છે. એ લોકો ચૂકી ગયા છે. એટલા માટે કીધું કે તમે જાગતા રહો, તમે જાગતા એલર્ટ રહો. પ્રભુમાં સાથે સંબંધ તમારો નબળો ન પડે, પ્રભુ સાથે સંબંધ તમારો જીવંત બની જાય. એટલા લોકો બેપરવાહ છે. અહીંયા આગળ તમે વાંચ્યું શું લખેલું છે? તો પ્રભુ ઈસુ જ્યારે આવશે, લખેલું છે કે તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાશે અને બીજો પડતો મુકાશે. બે સ્ત્રીઓ ઘંટે દળતી હશે, એક લેવાશે અને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો. એ શું કહેવા માંગે? પહેલી બાબત આપણે એ જોઈ કે આ દુનિયા ભ્રષ્ટ છે અને જુલમથી ભરેલી છે. એ પરિસ્થિતિ, એ દુનિયાની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. બીજી પરિસ્થિતિ શું બને છે કે બે માણસ કે જે હશે, ખેતરમાં હશે, એક લેવાશે એટલે કે પ્રભુ ઈસુ જ્યારે આવશે ને, એક માણસ ખેંચાઈ જશે, ગગનમાં ખેંચાઈ જશે, આકાશમાં ખેંચાઈ જશે. પ્રભુ ઈશ્વરના પરાક્રમથી ખેંચાઈ જશે, રૂપાંતર પામી. અને એક માણસ પણ પડતો રહેશે. એવું લખેલું છે અહીંયા. બે માણસ કે ઘંટીઓ, બે સ્ત્રીઓ ઘંટી દળતી હશે, એક સ્ત્રી લેવાશે, એક પડતી રહેશે. એવું લખેલું છે. તો એક એક્ઝામ્પલ આપેલો છે. તો એ કહેવા શું માંગે છે? એ કહેવા એવું માંગે છે કે ખાસ કરીને ખ્રિસ્તી લોકો માટે લખેલું છે. આજે છે ને, ખ્રિસ્તી લોકો માટે લખેલું કે તમે બે ખેતરમાં કામ કરો છો. અમુક લોકો ખેતરમાં કામ કરો છો. હવે તમે જોડે જોડે પણ કામ કરતા હોય. બે સ્ત્રીઓ ઘંટી ક્યારે દળતી હોય જોડે જોડે, એ કુટુંબની હોય તો દળતી હોય ને, બરાબર? કુટુંબના છે, મતલબ એ કુટુંબના છે, ખ્રિસ્તી લોકો. એ લોકો સાથે કામ કરે છે. તો ઉપડી કોણ ગયું? એક સ્ત્રી ઉપડી ગઈ, એક સ્ત્રી રહી ગઈ. બરાબર? મતલબ કે અમુક લોકો ઉપર ખેંચી જશે, અમુક લોકો નીચે રહી જશે. પત્ની ખેંચાઈ જશે, પતિ નીચે રહી જશે. પતિ સ્વર્ગ પર ખેંચાઈ જશે, પત્ની નીચે રહી જશે. જરૂરી નથી કે પત્ની ખેંચાઈ જશે, પત્ની નીચે રહી. એવું પ્રભુ કહેવા નહીં માંગતા.
જો બંને જણ પ્રભુમાં છે, વિશ્વાસ તો બંને ખેંચાઈ જશે. આખું કુટુંબ પ્રભુમાં છે, આખું કુટુંબ ખેંચાઈ જશે. આખી જો મંડળી પ્રભુમાં છે, આખી મંડળી પ્રભુને મળવા ખેંચાઈ જશે જ્યારે રેપ્ચર થશે ત્યારે. પણ અહીં એવું કહેવા માંગે છે કે અમુક લોકો રહી જશે. ભલે તમે એક ઘરમાં કામ કરો છો, ભલે તમે ઘરમાં સાથે કામ કરો છો, ભલે તમે ખેતરમાં સાથે કામ કરો છો, ભલે તમે ચર્ચની અંદર સાથે કામ કરો છો, ભલે તમે માનો કે 10 વડીલો છે ચર્ચમાં, ભલે તમે સાથે કામ કરો છો, પણ એવું કહેવા માંગે છે કે અમુક લોકોએ પ્રભુને જીવન સોંપેલું છે. અમુક લોકો જ એના માટે રેડી છે અને અમુક લોકો જ પ્રભુને મળવા ગગનમાં જશે જ્યારે રેપ્ચર થશે. બીજા લોકો રહી જશે. આ દુનિયાનું ચિત્ર છે. એમાં ટકાવારી અલગ અલગ હોય શકે. કોઈ મંદિર બહુ જાગૃત હોય, કોઈ ચર્ચના લોકો બહુ જાગૃત હોય તો બની શકે એમાં 80% લોકો ખેંચાઈ જાય, 90% ખેંચાઈ જાય. કોક ચર્ચમાં એવું પણ બને ખાલી 5% લોકો ખેંચાઈ જાય, બીજા બધા નીચે રહી જાય. કેમ કે લોકો નામધારી ખ્રિસ્તી હોય, ખોટા ખ્રિસ્તી હોય, ખાલી પ્રભુ પ્રભુ કરે છે, પ્રભુ જોડે સંબંધ નથી. તો પ્રભુ શું કહે છે? તમે સંબંધ સુધારો. તમે સંબંધ સુધારો. યુરોપ અમેરિકાની વાત કરીએ આપણે તો તમે શું કેટલા બધા લોકો ઈસુને છોડી રહ્યા છે, જીવતા ઈસુને છોડી રહ્યા છે અને ભૌતિક વાણા પર લોકો ધ્યાન આપે છે. સુખ ક્યાં મળે છે? ખોટા સંબંધો અને પૈસા ક્યાં મળે છે? ધન દોલત ક્યાં મળે છે? જગત સુખ ક્યાં મળે છે? જીવતા ઈશ્વરને છોડી રહ્યા છે. પેલા લોકો ચર્ચમાં આવવાનું બંધ કરી દીધું છે અને શેતાન બતાવેલી બાબતો, પછી દુઃખ આવે છે, સંકટ આવે છે, બેચેની આવે છે, અશાંતિ આવે છે, ત્યારે ક્યાં જાય છે? એ ઠગ ભગત ભુવાઓ પાસે જાય છે, બાવાઓ પાસે જાય છે, ખોટા પ્રબોધકો પાસે છે. ચર્ચની અંદર પણ ખોટા જેટલા અમુક ત્યાં ધર્મગુરુઓ છે, ઘણા બધા છે, ખોટા માર્ગો શીખવે છે, એમની પાસે જાય છે. શાંતિ મળે, સુખ મળે. જીવતા ઈશ્વરને છોડી દીધો છે તો અને એના કારણે નુકસાન પણ થાય છે. ઈશ્વર આપણે આશીર્વાદ આપવા માંગે છે. ઈશ્વર આપણા કુટુંબને આશીર્વાદ આપે છે. ઈશ્વર આપણું રક્ષણ કરે છે. ઈશ્વર આપણને બચાવે છે. હું તમે અમેરિકાનો દાખલો આપું તો અમેરિકાની અંદર ટેકનોલોજી કેટલી ભયંકર, જબરજસ્ત ટેકનોલોજી. વોર માટે, યુદ્ધ માટે ટેકનોલોજી કેટલી જબરજસ્ત છે. બધા લેટેસ્ટ વેપન્સ, લેટેસ્ટ ટેકનોલોજી. પરંતુ એ લોકો ટેકનોલોજી પર ભરોસો રાખીને એ લોકો કહી શકે અમે સેફ છે 100%. હવે અમારું કોઈ બગાડશે નહીં, હવે અમારું કોઈ નુકસાન નહીં કરે, હવે અમારા ટાવરો પર કોઈ એટેક નહીં કરે, અમારા શહેરો પર કોઈ એટેક નહીં કરે, અમારા લોકો એવું કહી શકાય ખરું? સલામતી ફક્ત પ્રભુમાં જ છે. પણ લોકો ઈશ્વર છોડી રહ્યા છે. મૂર્તિ પૂજા કે જેમાં જાન નથી, જેમાં જીવન નથી, જેનું કાન છે પણ સાંભળતી નથી, જેનું નાક છે સૂંઘતી નથી, જેની આંખો છે જોઈ શકતી નથી, એવી મૂર્તિ પૂજા, એવી ખોટી બાબતો, જે અંધશ્રદ્ધા છે, જે શૈતાન દ્વારા બતાવવામાં આવેલી બાબતો છે, ત્યાં તમે ઓપનિંગ કરવા જાઓ છો તમારા નેતાઓ મત માટે, તમારા આગેવાનો સંબંધ સાચવવા માટે. પેલા મંદિરમાં જઈએ તો મત મળે આપણને સંબંધો સાચવવા માટે, અને પછી ભયંકર તમે નુકસાન વળ્યો છો. આપણો પ્રભુ જીવતો ઈશ્વર છે, તમારી રક્ષા કરનાર ઈશ્વર છે. શું બાઇબલ શું કહે છે? ગીત શાસ્ત્ર 127 ને પહેલી કલમમાં શું લખ્યું છે કે જો યહોવા એટલે કે ઈશ્વર નગરનું રક્ષણ ના કરે તો ચોકીદારનું જાગવું વ્યર્થ છે. જો ઈશ્વર, જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારોનું જાગવું, એમને મહેનત શું છે? વ્યર્થ છે. નીતિવચન 21 અને 31 કીધેલું છે કે જો યહોવા તમારો બચાવ ના કરે, તમારી મદદ ના કરે, ઈશ્વર તમારા પક્ષમાં ના હોય તો યુદ્ધને માટે જે ઘોડાઓ તમે તૈયાર કર્યા છે, જે શસ્ત્ર સરંજામ તૈયાર કરેલું છે, જે ભયંકર ટેકનોલોજી તૈયાર કરેલી છે, એ નકામી છે, વ્યર્થ થઈ જશે. આપણા પક્ષમાં કોણ હોવો જોઈએ? યહોવા, જીવતો ઈશ્વર.
આપણા પક્ષે હોવો જોઈએ, આપણા કુટુંબમાં હોવો જોઈએ, આપણા જીવનમાં હોવો જોઈએ. પણ તમે જીવતા ઈશ્વર બાજુ પર મૂકો છો, ટેકનોલોજી પર ભરોસો રાખો છો કે ટેકનોલોજી અમારી પાસે બહુ છે. તમે છેતરાઈ જશો, તમને નુકસાન થશે. સૌથી પહેલી જરૂર શું છે? પસ્તાવ કરવાની જરૂર છે કે પ્રભુ અમે તારાથી દૂર ગયા છે, પ્રભુ અમે તારા મૂકી દીધો છે. અમે અમારી ઇકોનોમી સુધારવા માટે, અમે અમારું તંત્ર સુધારવા માટે, અમે અમારી બુદ્ધિથી જાત જાતની બાંધછોડ કરી, ભેળસેળ જીવન જીવ્યા, જાત જાતના રિવાજો અપનાવ્યા. આપણે ઈશ્વર શું કહે છે કે તું જીવતા ઈશ્વરને છોડીને, જીવતા ઈશ્વરના જે રીત રિવાજો છે એને તજીને, જીવતા ઈશ્વરનો જે મુખ તને દેખાય છે એનો જે સંબંધ છે એ તોડીને, એ છોડીને સહેજમાં ડાબી કે જમણી ગમતું ફરીશ નહીં. તમને ને મારા વડના લોકોને કીધેલું છે, આ જીવન વચન આપણા હાથમાં આવેલું છે, જીવન વચન આપણે બચપણથી સાંભળતા આવ્યા છે, પણ પછી પણ કેમ બે કરવા? પછી પણ કેમ આપણે ભટકી જઈએ? પછી પણ કેમ શેતાનની બાબતો આવી છે અને ભયંકર નુકસાન વરી લઈએ છીએ? કેટલા બધા લોકો અત્યારે નાસ્તિક બની રહ્યા છે, જીવતા ઈશ્વરને છોડી રહ્યા છે અને ભયંકર નુકસાન વરી રહ્યા છે. કોઈ બચાવનાર તમને મળશે, કોઈ નહીં બચાવે. ગમેલી ટેકનોલોજી હશે, ગમેલા વેપન હશે, ગમે એટલા તમારા લશ્કર હશે, ગમે એટલું મોટું, કોઈ નહીં બચાવી શકે. અને આ પરિસ્થિતિ દુનિયામાં આવી રહી છે. ઈશ્વરે તમને મને ચેતવી દીધા છે કે આ પરિસ્થિતિ આવી રહી છે અને પરિસ્થિતિ શેતાને લોકોને ભરમાવ્યા છે, શેતાને એની જાળમાં ફસાવ્યા છે, લોકોને ભ્રષ્ટ કરી દીધા છે. અત્યારે જો એટલે લોકો ઇલેક્ટ્રોનિક સાધનો હાથમાં લઈને બેસી રહે છે, મોટા ભાગના લોકો. જેનો ફેસબુક, ફેસબુક, મોબાઈલ એનો સારો ઉપયોગ પણ છે. કેટલા બધા લોકો એ સત્ય શીખી શક્યા ફેસબુક દ્વારા, ઓનલાઈન લેક્ચર દ્વારા, ઓનલાઈન સ્ટડી દ્વારા. એટલા બધા લોકો એનો સ્ટડી કરી શક્યા છે, સત્ય વચન શીખી શક્યા છે, સત્ય વસ્તુ શું છે જાણી શક્યા છે અને પ્રભુમાં દ્રઢ અને મજબૂત બન્યા છે. પ્રભુએ એ લોકોની પર કૃપા કરી છે, એમને તક પૂરી પાડી છે. કેટલા બધા લોકો અત્યારે ખ્રિસ્ત પાસે આવી રહ્યા છે. ભારતમાં કેટલા લોકો હિન્દુ લોકો પણ અને બીજા અન્ય ધર્મી લોકો પણ બાઇબલનું સંશોધન કરી રહ્યા છે. બાઇબલ પાસે, ગીતા ઈશ્વર પાસે આવ્યા. શું કરવા? કે એમના કાનોમાં સત્ય વચન આવ્યું છે, સત્ય બાબતો આવી છે કે જે અત્યાર સુધી ચર્ચ પૂરતી જ હતી. ચર્ચ પર થોડા લોકો બેસે બાકડા ઉપર અને જે બોલવામાં આવે, ચર્ચ પતી ગયું ભાઈ, ચલો કલાક 2 કલાક જાઓ, ઘરે જાઓ, એટલી જ બાબત હતી. અત્યારે ટેકનોલોજીના કારણે તમારા મારા ઘર સુધી, તમારા મારા કાનો સુધી એ વચનો વહેંચાયેલા છે પૂરા વર્લ્ડમાં. અને તમે જુઓ કેટલા બધા એવા પ્રબોધકો, એવા સેવકો છે, એવા મિશનરીઓ છે કે જે અદ્ભુત વચનો, અદ્ભુત ખુલાસાઓ પીરસી રહ્યા છે, જણાવી રહ્યા છે. લાખો લોકોને ફાયદો થયો. આનો દુરુપયોગ પણ છે. પેલા લોકોનો દુરુપયોગ કરી રહ્યા છે. ભયંકર ભૂંડી બાબતો તમને દેખાય છે અંદર, એ લોકો મોબાઈલની અંદર દુરુપયોગ કરે છે. ભૂંડી બાબતો, એના હૃદયની અંદર ભૂંડાશ છે, નરી કપટ છે, જાત જાતના ખરાબ ચિત્રો, જાત જાતની ખરાબ મૂવી અંદર જોઈ રહ્યા છે અને ભયંકર ભ્રષ્ટાચારમાં એ લોકો ડૂબી રહ્યા છે. શેતાન એનો પણ દુરુપયોગ કરી રહ્યો છે, એ આપણે જોઈ રહ્યા છે. પણ મોટા ભાગના લોકો પૃથ્વી પર અત્યારે ભ્રષ્ટ જીવન જીવે છે, ઈશ્વરથી દૂર જીવન જીવે. હા, એ લોકો કહે છે ખરા કે અમે તો ધાર્મિક કાનૂનો લાગુ કરીએ છીએ, એટલે કે સરિયા કાનૂન લાગુ કરીએ છીએ, એવું કહે છે ખરા. દરેક ધર્મની વાત છે. હકીકત એ લોકો ધર્મી નથી. ધર્મગુરુઓ મોટા ભાગના ભ્રષ્ટ થઈ ગયા છે, લોકો ભ્રષ્ટ થઈ ગયા છે અને ભયંકર વ્યભિચારનું, ભયંકર ખરાબ જીવન, ભયંકર છેતરપિંડીનું કપટભર્યું જીવન જીવી રહ્યા છે. અને આ પરિસ્થિતિમાંથી એક ભયંકર, અતિ ભયંકર પરિસ્થિતિ જન્મ લઈ રહી છે. અને પ્રભુએ આપણે ચેતવી દીધા છે કે હું તમને આ પૃથ્વી પરથી લઈ જઈશ. વાલા ભાઈ બહેનો, તમે જાગતા રહો. એ બાબત પર હું ભાર મૂકું છું કે તમે જાગો, તમે વિચાર કરો કે શું હું પ્રભુ ઈસુ આવશે ત્યારે હું ખેંચાઈ જઈશ એમની જોડે. પ્રભુ ઈસુ જ્યારે આવશે
ત્યારે શું એમની જોડે જઈશ? આ પૃથ્વી પરથી મારું લિફ્ટિંગ થશે, મારું રેપ્ચર થશે, પ્રભુનો મળવા હું તૈયાર છું? વિચારવાની જરૂર છે. ભલે તમે ખ્રિસ્તી કહેવાતા હશો, પણ એ લખ્યું છે કે અમુક લોકો જશે, અમુક લોકો રહી જશે, એવું લખેલું છે. મતલબ જો તમે 2 પવા રહેશો, નામધારી ખ્રિસ્તી રહેશો, વકવાઈતમાં મને ગણે અમારા ગ્રુપની અંદર થોડી ચર્ચા થઈ. મને કે તમે ઓરિજિનલ ક્રિશ્ચન, મને તમે ઓરિજિનલ ક્રિશ્ચન, મને એવું પ્રશ્ન પૂછ્યો. એટલે મને આવું કોઈ પૂછે ને તો મને બહુ મજા આવે, કેમ કે ઇન્ટરેસ્ટ લે છે કંઈ જાણવા માટે અને મને કહેવાનો મોકો મળે. કેમ કે અમુક લોકો એવા છે કે આપણે સામેથી કહેવા જઈએ તો સાંભળતા જ નથી, ઉઠીને જતા રહે, કાં તો વાત ફેરવી નાખે, કાં અથવા આપણી વાત કાપી નાખે. પણ જો એ લોકો ઇન્ટરેસ્ટ લે, એ લોકો કંઈ પૂછે તો મજા આવે વાત કહેવાની. મને કે તમે ઓરિજિનલ ક્રિશ્ચન, એટલે મેં કીધું તમે ઓરિજિનલ ક્રિશ્ચન એટલે શું, તારા મનમાં તું શું વિચારે છે ઓરિજિનલ ક્રિશ્ચન? કારણ કે એને બહારથી આવ્યા હોય ને, કે બહારથી આવેલા હોય ઇંગ્લેન્ડ કે અમેરિકાથી, કે ઓરિજિનલ ક્રિશ્ચન કહેવાય. મેં કીધું તમે લોકો જે સાંભળેલું છે, તમે લોકો જે સમજો છો, તમે લોકો જે માનો છો, એમાં બધું ખોટું છે. મોટાભાગે તમે ખોટી વસ્તુ સાંભળી છે, ખોટી વસ્તુ માની રહ્યા. સાચી વસ્તુ એ છે કે ઓરિજિનલ ક્રિશ્ચન એ ઇંગ્લેન્ડમાં હોય, અમેરિકામાં હોય, એ વસ્તુ જ ખોટી છે. ઓરિજિનલ ક્રિશ્ચન જેવી કોઈ વસ્તુ હોતી જ નથી, એવી કોઈ બાબત જ નથી હોતી. દરેક માણસે ખ્રિસ્તી બનવું પડે છે. માણસે ખ્રિસ્તી બનવું પડે, ચાહે અમેરિકાનો હોય, ઇંગ્લેન્ડનો હોય, ઇંગ્લેન્ડની રાણીનો પુત્ર હોય, તો એણે પણ ખ્રિસ્તી બનવું પડે. કે બની શકે કે ઇંગ્લેન્ડના કુટુંબમાં કેટલા લોકો ખ્રિસ્તી ના પણ હોય, રાણીના કુટુંબમાં એવું બની શકે. કીધું ઇંગ્લેન્ડનો જે પ્રધાન છે એ પોતે પણ ખ્રિસ્તી ના હોય, એવું બની શકે. એના પ્રધાનોમાં ઘણા બધા ખ્રિસ્તી ના હોય, એવું બની શકે. અમેરિકાના પ્રધાનમાં ઘણા બધા ખ્રિસ્તી ના હોય, એવું બની શકે. કેમ કે ખ્રિસ્તી માણસ પેદા થતો નથી. ખ્રિસ્તી તમારે બનવું પડે, તમારે વટલાવવું પડે. શું કરવું પડે? હવે વટલાયું એ શબ્દ એનામાં એ લોકો ખોટું સમજે. વટલાયા એટલે કે હિન્દુમાંથી એ લોકો ખ્રિસ્તી બને વટલાવા કીધા. મેં કીધું વટલાવા મારી ભાષામાં વટલાયેલું એ નથી. વટલાવા એટલે કન્વર્ટ થવું. વટલાવા એટલે પાપથી, જે પાપનું જીવન છે ને આપણું, એ છોડી દેવું. કીધું જે વ્યસનોથી ભરેલું જીવન છે આપણું, જે બીજાથી ભરેલું જીવન છે, જે મૂર્તિ પૂજાથી ભરેલું જીવન છે, જે પાપમાંથી આપણું સવાર સાત આપણું ધ્યાન ક્યાં હોય? શેર બજાર, વ્યસનો પર. વારે ઘડી તમે લોકો બીજા જે પડીઓ ખાવ છો, વારે ઘડી તમાકુ ખાવ છો, વારે ઘડી તમે શેર બજારના ભાવ શું જાણો છો, એ બધી ભયંકર એક લત છે, એક ભયંકર લોભ લાલચ છે. અને આ બધી બાબતો બધી તમને સુખ શાંતિ આપવા માટે, તમારું જીવન બદલવા માટે, તમને આનંદ આપવા માટે, તમને શાંતિ આપવા માટે પ્રભુ શ્રી કૃષ્ણનો રક્ત વહેવાયું છે. એ રક્તમાં તમે પ્રભુ શ્રી પર વિશ્વાસ કરો, તમારું જીવન બદલાઈ જાય. પ્રભુ તમારા પાપ માફ કરે, તમારું જીવન બદલાઈ જાય. તમારું જીવન બદલાય તો તમને બદલાયા કહેવાય. એ વગર નહીં. કેટલા લોકો એવા છે કેમ કે આટલું બદલાયા ખ્રિસ્તી બને, ખ્રિસ્તી બન્યા જ નથી ભાઈ. ગુજરાતની અંદર, ઇન્ડિયામાં, ગુજરાતમાં કેટલા લોકો એવા ગયા? એ લોકો કહે છે ખરા, બીજા લોકો, આ ગામના લોકો, એ લોકો જાણે ખરા કે પેલા વટલાયેલા લોકો છે, પેલા ખ્રિસ્તી. તો હકીકતમાં એ લોકો વટલાયા જ નથી, ખ્રિસ્તી બન્યા જ નથી. અને આપણા શહેરોમાં પણ ગણાય કેટલા લોકો છે એ ક્યાં વટલાયા છે? કન્વર્ટ ક્યાં થયા છે? પાપથી છુટકારો મેળવીને પ્રભુ પાસે આવ્યા જ નથી, આવ્યા. એવા ઢગલા પણ લોકો છે. અને એના કારણે આપણા ચર્ચોમાં પ્રોબ્લેમ થાય છે, મંડળીઓમાં પ્રોબ્લેમ થાય છે, આપણા પડોશીઓમાં પ્રોબ્લેમ થાય છે, આપણા જીવનોમાં પ્રોબ્લેમ થાય છે. છૂટાછેડાનું પ્રમાણ ભયંકર વધી ગયેલું છે. અને ત્યાં તેને કેટલા કોર્ટ કેસ, કેટલા બધા પ્રોબ્લેમ થયા છે. કેમ કે એ લોકો સાચા ખ્રિસ્તી બન્યા જ નથી. તો મેં એ લોકોને સમજાવ્યું કે સાચો ખ્રિસ્તી એટલે કે એ બદલેલો હોવો જોઈએ, મતલબ કે એનું કન્વર્ટ થયેલો હોવો જોઈએ, એ બદલાયેલો હોવો જોઈએ, એનું જીવન બદલેલું હોવું જોઈએ. એના જીવનમાં તમે બદલાણ જોશો, એના જીવનમાં તમે બદલાણ જોશો. એના કામમાં તમારું કામ તમને દેખાશે. એ ચોરી નહીં હોય, એની પાસે કપટ નહીં હોય, ઠગ વિદ્યા નહીં હોય, એની પાસે કોઈ બહાનાબાજી નહીં હોય, કામચોરી નહીં હોય,
અને આવી રીતે આપણે એની પાસે તમે જોઈ શકશો. પછી કોનો દાખલો હતો તો પેલા ભાઈ તો કે એ ખ્રિસ્તી છે કે પેલા ભાઈ તો પણ એ તો કે એ તો એ સાચા ખ્રિસ્તીના કે બહુ પીવે છે. અમુક લોકો પાસે એવું માને તમે ના પીતા હો તો તમે ખ્રિસ્તી નથી. એટલું ભયંકર હજી ભયંકર લોકોમાં ગેરસમજ અને ખોટી બાબતો ઘૂસી ગયેલી. અને સાચી વાત એ છે કે એ વ્યસન ના હોય એ સાચો ખ્રિસ્તી કહેવાય. એ વ્યસનમાંથી બહાર આવેલો હોય એ સાચો ખ્રિસ્તી કહેવાય ભાઈ. એ બધી ભયંકર બદીઓમાંથી બહાર આવેલો હોય, એ કામ ચોરીને બીજી આદતમાંથી બહાર આવેલો હોય, એ કપટમાંથી બહાર આવેલો હોય, લોભ લાલચમાંથી બહાર આવેલો હોય. એ જે ખોટી ખોટી માન્યતાઓ છે કે આ પથ્થર પૂજો, પેલો પથ્થર પૂજો, પેલા મંદિરે જાઓ, પેલા મંદિરે જાઓ, એ બધી ખોટી માન્યતાઓમાંથી બહાર આવો. જાત જાતની ભયંકર શ્રદ્ધા કે પેલો ગ્રહ નડે છે, પેલો ગ્રહ નડે છે, પેલું આમ નડે, પેલી મીઠી પહેરો, પેલી મીઠી પહેરો, એ બધી ખોટી માન્યતાઓ છે. એ માન્યતાઓથી બહાર આવેલો હોય. બિલાડી આડી ઉતરે તો પેલું આમ થાય ને જાત જાતની માન્યતાઓમાંથી બહાર આવેલો હોય એ ખ્રિસ્તી કહેવાય. જાત જાતની ભયંકર અંધશ્રદ્ધાઓ અને જે ભૂંડી બાબતો છે એમાંથી બહાર આવેલો હોય એ સત્ય ખ્રિસ્તી કહેવાય. એ લોકોને બહુ સારું લાગ્યું, એ લોકોને જાણવા મળ્યું અને એ લોકોને મને સુવાર્તા કહેવાનો મોકો મળ્યો. તો વાલા ભાઈ બહેનો, આપણી પરિસ્થિતિ આ છે. અત્યારે સાચા ખ્રિસ્તીઓ પણ છે, ખોટા ખ્રિસ્તીઓ પણ છે, આપણા ચર્ચોમાં પણ છે, આપણા સોસાયટીઓમાં પણ છે. તો પ્રભુનું વચન એ ચેતવણી આપે છે કે તમે જાગતા રહો, બેપરવા ના રહો, કેમ કે ભયંકર પરિસ્થિતિ આવી રહી છે. પ્રભુ તમને પર ઉપાડી લેશે, તમારું લિફ્ટિંગ થઈ જશે, પછી એટલી ભયંકર પરિસ્થિતિ થશે, અતિ ભયંકર પરિસ્થિતિ છે આ દુનિયાની. એ આગળ 24મો અધ્યાય વાંચી લેજો. અતિ ભયંકર પરિસ્થિતિ, પ્રજાની વિરુદ્ધ ભયંકર યુદ્ધો, આકાશમાં તારાઓ પડશે કે આકાશમાં તમને નદીઓના પાણી લોહી થઈ જશે, કૂવાનું પાણી લોહી થઈ જશે. ગંધમાં તો મુર્દાનું જે લોહી હોય ને, મુર્દાનો લોહી, એ મુર્દાનો લોહી તમે પી શકો? 3 દિવસનું મુર્દું પડેલું હોય એનું જે કાળું કાળું લોહી જે હોય અને તમને બહુ તરસ લાગી હોય તો તમને કોઈ કાંઈ લોહી પીવો, તમને પાણી પીવા નહીં મળે. આવું ભયંકર લોહીવાળું પાણી નથી મળશે. કેમ? કેમ કે ઈશ્વરે પૃથ્વીને સ્થાપિત કરી છે. આકાશ પર તારાઓ પડશે, પૃથ્વીમાં ભયંકર તબાહ થશે, સૂર્ય પોતાનો પ્રકાશ નહીં આપે, અને ભયંકર મરકીઓ કે જેની શરૂઆત થઈ ચૂકી છે તમને મને ચેતવવા માટે. અતિ ભયંકર મરકીઓ જેનો કોઈ ઈલાજ નહીં હોય. અને લોકો એ લખેલું છે, એટલી વાત તમે સ્વર્ગમાં તમને સમજદારી તમને મળે કે લોકો મોત માગશે. શું માગશે? લોકો મોત માગશે કે અમને મારી નાખો, અમને મરણ આપો, તો મોત નહીં મળે. ઈશ્વર કે અમને પીડવા દો, અમને શિક્ષા કરો, કેમ કે એમણે તારણનો ભોગો અપનાવ્યો નહીં. એ જે એમના બચવાની જે તક હતી એમને અપનાવી નહીં. એટલા માટે એ ભયંકર પીડા કરશે. લોકો મોત માગશે કે મોત નહીં. અને લોકો ભયંકર રીબાઈ બધી ભયંકર રીતે લોકો માર્યા કરશે. અને એ જ વખતે જે લોકો પસ્તાવો, એ વખત પસ્તાવની તક મળશે, પણ એ લોકોનું ભયંકર રીતે મૃત્યુ થશે. અમુક લોકો એ વખતે પસ્તાવો કરશે કે અમે ચૂકી ગયા, અમે પ્રભુને ચૂકી ગયા, એ લોકો ભયંકર, અતિ ભયંકર પીડામાં એ લોકોનું મૃત્યુ થશે. તો વાલા ભાઈ બહેનો, હું તમને આ એક પડકાર આપું છું કે તમે જાગતા આવો, પ્રભુની પાસે આવો, પ્રભુને પ્રેમ કરો. પ્રભુ જે બુદ્ધાનો માર્ગ ખુલ્લો મૂક્યો છે, પોતાનું પવિત્ર રક્ત વહેવડાવીને એને તમે પાસે આવી જાઓ અને પ્રભુની પાસે તમે એ કૃપા પામી લો, એ જીવન પામી લો, આનંદ જીવન પામી લો. તમારા માટે, તમારા કુટુંબ માટે, તમારા ચર્ચ માટે અને દુનિયાના લોકોના માટે પ્રભુએ એ આનંદના સમાચાર આપેલા છે. બુદ્ધાનો માર્ગ ખુલ્લો મૂકેલો છે, તમે એનો ફાયદો ઉઠાવો. પ્રભુ તમારા બધા પર કૃપા રાખે, પ્રભુ તમને આશીર્વાદ આપે અને પ્રભુ આ વચનો સમજવા માટે તમારી સહાય અને મદદ કરે.
ખૂબ આભાર ભરેલભાઈનો પ્રભુના પવિત્ર વચનો માતૃની સુવાર્તા અને એ કેન્દ્ર સ્થાને રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બીજું આગમન અને આગમન પહેલાં પણ કેટલીક બધી ઘટનાઓ જે પવિત્ર શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે એટલું જ નહીં પણ ત્યાર પછી પણ જે બનશે એ પણ ખૂબ જ કરુણ બાબત છે. પણ પ્રભુ આપણને વિશ્વાસમાં દ્રઢ રાખે, પસ્તાવો કરવાના માટે અને નવું જીવન પ્રાપ્ત કરવા માટે પ્રભુ કૃપા આપે તેઓનો ખૂબ આભાર માનવામાં આવે છે. આવો આપણે આ સમયે પ્રાર્થનામાં નમી. જે અમારા સર્વશક્તિમાન દયાળુ કૃપાળુ પરમેશ્વર પિતા, ફરી એકવાર તમારો પુષ્કળ આભાર માનતા તમે સ્તુતિ કરતા તમારા સુંદર પડકારજનક વચનોના માટે, ચેતવણીદાયક વચનોના માટે અને તમે જે સત્યતા નક્કરતા પ્રભુ તમે જે સર્વ પરિસ્થિતિનું તમે એક ચિત્ર તમારા વચનની અંદર મૂકેલું છે. સમય પ્રભુ અમે જાણતા નથી પણ ચેતવણી બહુ સ્પષ્ટ છે, પરિસ્થિતિ બહુ સ્પષ્ટ છે. જેને કોઈ પણ આ મહાન જ્ઞાની કે કોઈ પણ આ દુનિયાનો એવો શ્રેષ્ઠ એ બુદ્ધિમાન વ્યક્તિ પણ એ નકારી શકતો નથી. અને માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નીતિ વચનના લેખક તરીકે, સભા શિક્ષકના લેખક તરીકે તેણે સ્વીકારી પ્રભુ આ સમય તમારી ખાસ કૃપાની અંદર અમને સર્વને વધુ આગળ વિશ્વાસમાં વૃદ્ધિ પમાડો. નવા જન્મના અંદર તારણના અનુભવની અંદર પ્રભુ તમે અમને લાવો. સાચું ખ્રિસ્તી બનવું, ખ્રિસ્તી સાચું જીવન એ કેવું છે એ પ્રભુ અમને સમજવા માટે તમે કૃપા આપો છો. આજે પણ વચન દ્વારા કૃપા આપી તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે બધા સગળા તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ. આ ભાગીદાર બનેલા અમે અહીંયા એકત્ર થયેલા અને મારી સાથે ભાગીદાર બનેલા તમામ પ્રભુ એક એક વ્યક્તિનાઓ માટે, ત્યાર પછી પણ જો ભાગીદાર બને એ સગળાના માટે ધન્યવાદ આપતા અમે બધા તમારા હાથોમાં સમર્પિત હતા. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો માન્ય કરો. આમેન. આવો આ સમયે આપણે સર્વ ઉભા થઈશું અને પહેલા જે બાબત જાણવામાં આવે છે કે ઓનલાઈન ભજન સેવા એ ઓગસ્ટના આજે છેલ્લા રવિવારની અંદર પણ આપણે બધા સેવામાં ભાગીદાર બન્યા. આવતા રવિવારે આપણે સપ્ટેમ્બર માસની અંદર રહીશું. બની શકે આગેવાનોની એવી ખાસ કરીને એમની સાથેની ચર્ચાની બાબતની અંદર તેઓની પણ એવી ઈચ્છા છે કે તેમનો અભિપ્રાય પણ એ પ્રમાણે છે કે ઓનલાઈન ભજન સેવા હજુ ચાલુ રહે. તો આ સમયે જે કંઈ બાબત હશે એ બાબતને જાણવામાં આવશે. અને પરંતુ તમે બધા આ રીતે ઓનલાઈન ભજન સેવામાં આવતા રવિવારે ભાગીદાર બનશો. જ્યારે પણ પ્રત્યક્ષ ભજન સેવા શરૂ થશે એ સમયમાં પણ ઓનલાઈન ભજન સેવા એ ભાગીદાર બની શકે. જેઓ કદાચ આ મંદિરના નથી પણ બીજી રીતે ખ્રિસ્તી ભાગીદારી પણ તેમનું છે તેઓ પણ એ બાબતને ત્યાર પછી પણ જોઈ શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. તો તમારા બધાનો ફરીથી આભાર માનવામાં આવે છે.
आओ प्रभु पिताની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું, આશીર્વાદ આપવામાં આવશે. ઓ આકાશ માના તમારા બહાર, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઉડાડથી અમારું છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દયાળુ, તેનો અનુકંપા ભર્યો પ્રેમ અને પવિત્ર આત્માની પ્રેમાળ તેની સંગત અને સહાય ગુરવણી આપણા સર્વની સાથે આ પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ આજે અમે આ ભજન સેવામાં ઉપસ્થિત રહ્યા, ભાગીદાર બન્યા અને જેઓ ત્યાર પછી પણ ભાગીદાર બનશે, આ સર્વની સાથે દરેક વિશ્વાસી પ્રભુ તમારા લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી સાથે રહો. આમેન. આભાર. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને સર્વને સંભાળે સાચશે. આમેન.